લોકસભાની ચૂંટણીને ભાજપે પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે। ભાજપના પ્રચાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ જોડાયા, જે ડોર ટુ ડોર પ્રચાર કરતા નજરે પડ્યા। તો પુરુષોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર પર નીકળ્યા। સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી। ડોર ટુ ડોર પુરુષોત્તમ રૂપાલા નીકળ્યા હતા, ઘરો ઘર જઈ અને તેમને વોટ માંગ્યા, લોકોની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, લોકોનું મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો। લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલા નીકળ્યા હતા ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે સુરતમાં। એટલે બહુ સ્વાભાવિક છે કે ભાઈ એમને પસંદ ના કર્યા એટલે એમની નારાજગી હશે। મને એવું લાગે છે કે બીજા કોઈ કારણો ના હોય। મારો એક બહુ સ્પષ્ટ મત છે કે પાર્ટી દર વખતે 26 લોકોને પસંદ કરે છે, એ કોઈને કાપતી નથી, કોઈને આપતી નથી। દર વખતની પસંદગીની પ્રક્રિયાઓ હોય છે, એમાં પાર્ટી પસંદગીની પ્રક્રિયા કરતી હોય છે। એમને પણ તક પાર્ટીએ આપેલી જ છે અને એમને પણ કામ કરવાનો અવસર તો પ્રાપ્ત થયો જ છે, પણ માનવ સહજ સ્વભાવ હોય છે કે ભાઈ આપણને ના ટિકિટ મળે તો સ્વાભાવિક છે કે મન દુઃખ થાય। અમે પ્રયાસો કરશું કે એમને પણ મનાવી અને પાર્ટીના પ્રવાહમાં સાથે રહે એવા પ્રયાસો અમે કરીશું।